યાદ હશે, આપણે ત્યાં દુષ્કાળ પડતા હતા. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને દુષ્કાળ પડતા હતા આપણા ગુજરાતમાં. દક્ષિણ ભારતમાંથી સુકાયેલું ઘાસ, આપણે એને સૌરાષ્ટ્રમાં તંગી કહેતા, અને ઓલો વાળો બાંધેલો હોય. આજે તે ગામડામાં આપણા ઘરમાં હજી ક્યાંક હોય તો તંગીના વાળા મળે. વાળાથી બાંધેલી મોટી તંગીની ઘાસડી હોય અને માલધારીને ખેડૂતને ઘાસ સરકાર પાડતી હતી કે નહીં? અત્યારે જે યુવાનો છે એને ખબર નહીં હોય, પણ આ વડીલોને બધાને ખબર હશે. એટલે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે એટલે ખેડૂતની વાત કરે એમ નહીં. સત્તામાં હતા ત્યારે કરીને બતાવ્યું છે. તો અમારી માંગણી છે કે ભાજપની સરકાર મત વખતે તો ઘણું કરે છે. યાદ કરજો, કોંગ્રેસની સરકારો હતી એ વખતે જીએસટી નહોતો, ટેક્સ માટે વેટ, એક પણ રૂપિયો ખાતર ઉપર વેટ નહોતો. ખેડૂત ખાતર લે એના ઉપર ટેક્સ નહોતો. ખેડૂત ટ્રેક્ટર લેવા જાય એના ઉપર કોઈ આવો વેટ નહોતો, ટેક્સ નહોતો. ખેડૂત બિયારણ લેવા જાય એના ઉપર વેટ કે ટેક્સ નહોતો. ખેડૂતને વધારે જરૂર ડીઝલની પડે તો ડીઝલ વધારે સસ્તું રહેતું હતું. પેટ્રોલ મોંઘું હોય પણ ડીઝલ એના કરતા સસ્તું હતું. આજે ડીઝલ અને પેટ્રોલના ભાવની સરકાર. જીએસટી આવ્યું, વેટ ગયો, ભાજપની સરકાર આવી, જીએસટી આવ્યો. તમે ખેડૂત તરીકે ક્યારેક દવાની દુકાનેથી જંતુનાશક દવા લાવો છો, કોઈ દિવસ પૂછ્યું એને કે આની ઉપર કેટલો જીએસટી? 28% જીએસટી ખેડૂતે દવા લેવા જાય છે એના ઉપર છે. આ ભાજપની સરકાર. ખાતર, બિયારણ અને જીએસટી ઉપર જીએસટી નાખીને ખેડૂત પાસેથી વર્ષે લાખો રૂપિયા લઈ લેવામાં આવે અને પછી ઓલા 2000 રૂપિયા ખાતા નાખ્યા તો આપણે રાજી થઈ જાય. 2000 રોકડા આપણને ભાજપે આપ્યા, દ્યો કમર. એમની સાથે વાત તો કરજો ક્યારે કે કેટલી લૂંટ બોલાવ્યા પછી તમને શું પાછું આપે છે. આનો હિસાબ રાખતા છે આપણે. ખેડૂત જગતનો તાત છે. હું ઉદ્યોગપતિનો વિરોધી નથી, ઉદ્યોગ પણ ભલે આવે, ઉદ્યોગની જરૂરી છે, પરંતુ ખેતીના ભોગે કે મારા માલધારીના ભોગે કોઈ ઉદ્યોગ ના હોવો જોઈએ. પહેલું કલ્યાણ એ ખેડૂત અને માલધારી. મજદૂર છે, ભાગ્યમાં ખેતી આપતા હોય, ભાગ્યની તકલીફો છે. આની કોઈ ચિંતા સરકાર કરે છે કે આની હાલત શું થશે? એમની પણ ચિંતા સરકારે કરવી જોઈએ. સરકારની એક જવાબદારી છે, સરકારની એક ફરજ છે. અને આવા સમયે સરકાર ન કામ કરે અને પછી ખાલી મોટી મોટી વાતો કરે તો દરેક નાગરિક તરીકે અહીંયા બહુ સરસ વાત લાલજીભાઈ અને પાલભાઈએ કરી. તમારી પોતાની વિડીયો બનાવીને મૂકજો. હું એક ખેડૂત છું, હું આ વાત સમજુ છું અને સરકારની આ ખોટી વાત સાથે હું સહમત નથી. વોટ્સએપમાં ઘરમાં છે ને, હવે દીકરો દીકરી બહુ હોશિયાર હોય છે. નાના 5 વર્ષનો હશે ને, એ આપણી કરતા વધારે મોબાઈલ જાણતો હશે. એને કહી દેવાનું, બેટા મારી કે બીજી મારો વિડીયો બનાવે, મારે મારા જ વોટ્સએપના ગ્રુપમાં નાખવો છે. ખોટી વાત છે. મને આટલું નુકસાન ગયું છે, પૂરતું નુકસાન મળવું. સરકાર છે ને કોઈથી ડરે ને તો મત નહીં મળે એનાથી ડરે. ભગવંતોમાં આક્રોશ ઉભો થયો. આ બધા ટીવી વાળાએ ચલાવવા માંડ્યા, સોશિયલ મીડિયામાં ચાલવા માંડ્યું. એટલે કાલે એને પ્રેસ કોન્ફરન્સ કરીને વાતો કરી. નહીતર આટલું કરવાની દાનત. લડાઈ લડીએ, આપણે સાથે મળીને લડીએ. વધારેમાં વધારે ખેડૂતને કેમ ફાયદો થાય એના માટે મતોનું રાજકારણ. હું ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે કદાચ કોઈ ખેડૂત અભણ હોય, એને અરજી કરતા ના આવડે, તો કોંગ્રેસનો કાર્યકર્તા એને અરજી કરીને એના સર્વેમાં મદદ કરે. રાહતના પેકેજની વાત કરી છે, એના માટેનો પૂરતો લાભ ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીએ. કોઈ ખેડૂત તકલીફમાં હોય તો એને સથિયારો આપે. આપણે ભાજપ વાળાની જેમ જાહેરાત નથી કરવી, પણ કોઈ ખેડૂત હોય તો એના દુઃખમાં ભાગીદાર થઈને આત્મહત્યા સુધીનું અંતિમ પગલું ખેડૂત ના ભરેલી ચિંતા. ખેડૂત છે
એ રાત દિવસ મહેનત કરીને અન્ન પેદા કરે છે. કોઈ પણ ઉદ્યોગપતિને કયો કે એની ફેક્ટરીમાંથી એવા દાણા બનાવે કે જેનો રોટલો બનાવીને ખાય તો માણસના પેટની ભૂખ મરે. કોઈ ઉદ્યોગપતિ બનાવીએ છે? તો મારો ખેડૂત એ જ કરે છે. મારો માલધારી ભાઈ ઢોરનું પાલન કરે છે અને એ જે દૂધ આવે છે એ દૂધ શીશીમાં ભરીને નાના છોકરાને આપો તો બાળક રડતું બંધ થઈ જાય અને બાળકનો સરસ ઉછેર થાય. માલધારી દૂધ પેદા કરી શકે. કોઈ ઉદ્યોગપતિને જઈને કયો કે બનાવી દો એવું કેમિકલ લિક્વિડ બનાવી દો કે અમે બોટલમાં ભરીને છોકરાને પાઈએ અને છોકરું રડતું બંધ થઈ જાય અને એનો વિકાસ થાય છોકરાનો. કોઈ ઉદ્યોગપતિ એ દૂધ નહીં બનાવી શકે તો મારો